આગલા જન્મમાં શું હતા તમે? એક અંક ખોલશે તમારા ઊંડા રહસ્યો. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી તમારા પોતાના ચેનલ પર. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ક્યારે તમે એવું સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ પોતાના આગલા જન્મ વિશે લોકોને જણાવીને તેમને આશ્ચર્યચકિત કરી દે છે. આપણામાંથી કેટલાક લોકોનું સ્વપ્ન કોઈ એક વસ્તુ, ઘર, ગામ જેવી અનેક વસ્તુઓ અવારનવાર દેખાય છે. આપણને તેનો સંબંધ ગત જન્મ સાથે જોડી દઈએ છીએ. કેટલીક વાર કોઈ અજાણી જગ્યાએ જઈએ તો આપણને એવું લાગવા માંડે છે કે આપણે અહીંયા પહેલાં પણ આવી ચૂક્યા છીએ. જોકે મોટાભાગના લોકોને એ વિશે ખબર નથી હોતી કે તેઓ ગત જન્મમાં શું હતા, પરંતુ એ વિશે જાણવાની ઈચ્છા દરેકમાં હોય છે. શાસ્ત્રો અનુસાર આગલા જન્મમાં કરેલા કર્મોને આધારે માણસ આ જન્મમાં સુખ કે દુઃખ પ્રાપ્ત કરે છે. જીવનમાં એવું થતું તમે પણ જોયું હશે કે કોઈ માણસ સારો હોવા છતાં પણ તેને તમામ કષ્ટોનો સામનો કરવો પડે છે. આવું ગત જન્મમાં કરેલા કર્મને કારણે જ થાય છે. આવા સમયે માણસે એ જ વિચારતો રહે છે, આખરે તેણે એવું શું કર્યું હશે જેના કારણે આજે તેની સાથે આવું થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર માણસ જો ઈચ્છે તો પોતાના આગલા જન્મ વિશે જાણી શકે છે. હા, આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યોતિષ વિજ્ઞાન તમારા આગલા જન્મ વિશે શું કહે છે. જ્યોતિષો પાસે અવારનવાર લોકો પોતાનું ભવિષ્ય જાણવા પહોંચે છે. જ્યોતિષી, વૈદિક જ્યોતિષ, હસ્તરેખા, અંકશાસ્ત્ર જેવી વિવિધ વિદ્યાઓ દ્વારા તેમના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારું ભૂતકાળ પણ જાણી શકો છો? હા, અંક જ્યોતિષની મદદથી તમે જાણી શકો છો કે તમે આગલા જન્મમાં શું હતા. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે જાણી શકો છો તમારા આગલા જન્મ વિશે. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સને અનુસરવા પડશે. પહેલો સ્ટેપ છે આંતરિક નંબર. ચાલો આંતરિક નંબર કાઢવાનું શીખીએ. પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારે તમને બધાને હાથ જોડીને વિનંતી છે, જો તમે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બેલ નોટિફિકેશન પણ અવશ્ય દબાવો, જેથી અમારી આવનારી દરેક વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તો આવો જાણીએ નંબર 1. આ રીતે કાઢો જીવન માર્ગ નંબર. અંક જ્યોતિષના માધ્યમથી તમારા ગત જન્મની જાણકારી મેળવવા માટે તમારે 2 પ્રકારના અંકોની જરૂર છે, તમારો જીવન માર્ગ નંબર અને આંતરિક નંબર. જીવન માર્ગ નંબર કાઢવા માટે તમારે તમારી જન્મ તારીખનો મહિનો અને વર્ષના અંકોનો સરવાળો કરવો પડશે. ઉદાહરણ તરીકે, જો તમારી જન્મ તારીખ 16/11/1985 હોય, તમારો જીવન માર્ગ નંબર કાઢવા માટે આ બધા અંકોનો સરવાળો કરો. 16 + 11 + 1985, આનો સરવાળો આવશે 50. હવે 50ને પણ આપસમાં જોડીશું તો આવશે 5 + 0 = 5. ચાલો હવે બીજા સ્ટેપ તરફ આગળ વધીએ. નંબર 2. આ રીતે કાઢો આંતરિક નંબર. ત્યારબાદ તમારે આંતરિક નંબર કાઢવો પડશે. આ માટે તમારા નામમાં જેટલા પણ સ્વર આવે છે તેનો સરવાળો કરો. દરેક સ્વરનો અંક 1 છે. જેમ કે અનો અંક 1 છે, આનો અંક છે 5, ઈનો અંક છે 9, ઓનો અંક છે 6 અને ઉનો અંક છે 3. જો કોઈનું નામ આશા છે તો તેનું નામ 2 વાર આ આવ્યું. 2 આનો સરવાળો 10 થાય છે. આ રીતે કુલ 1 + 5 = 6નો સરવાળો થયો. આ હિસાબે આશા માટે આંતરિક અંક થયો 6. ચાલો ત્રીજા સ્ટેપ તરફ આગળ વધીએ. નંબર 3. એક સિંગલ અંક કાઢો. હવે જીવન માર્ગ નંબર અને આંતરિક નંબરને જોડીને એક સિંગલ અંક કાઢેલો. આપણો જીવન માર્ગ નંબર આવ્યો હતો 5 અને આંતરિક નંબર આવ્યો હતો 6, એટલે કે 5 અને 6ને જોડીશું તો અંક આવશે 11. 1
1 = 2, અંક 2ના અનુસાર અતીત ફળ જોવું પડશે. આ જ રીતે તમે તમારો અંક કાઢીને તમારું અતીત જાણી શકો છો. ચાલો હવે તમને જણાવીએ કે અંકો અનુસાર ગત જન્મમાં શું હતા તમે. નંબર 1, અંક 1નો સંબંધ નેતૃત્વ સાથે છે. શક્ય છે કે તમે પૂર્વજન્મમાં કોઈ નેતા, રાજા, રાણી અથવા કોઈ વિશેષ સમુદાયના મુખ્ય રહ્યા હોય. આ અંકવાળા વ્યક્તિ શાનદાર જીવનમાં માલિક રહ્યા હશે, સામાજિક પ્રતિષ્ઠા અને સન્માન રહ્યું હશે. જો કે આ વાત પણ મોટી સંભાવના છે કે તેમને કોઈ અપરાધીની ગંભીર સજા મળી હોય. નંબર 2, અંક 2નો સંબંધ પ્રેમ અને સંબંધો સાથે છે. 1, 2ને યુગ્મ અંક કહેવાય છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે તમારો કોઈ જોડિયો ભાઈ કે બહેન રહ્યા હોય. 1, 2 વાળાઓને તેમના પાછલા જન્મમાં અત્યંત કષ્ટનો સામનો કરવો પડ્યો હોય. તમને પ્રેમ સંબંધોમાં જબરદસ્ત રીતે ધોખો મળ્યો હશે, એટલે આ જન્મમાં તમને એટલો જ વધુ પ્યાર મળી શકે છે. નંબર 3 રચનાત્મક, કલાત્મક, કલ્પનાશીલતાનું પરિચાયક છે. જે વ્યક્તિનો અંક 3 આવ્યો હોય તે તેના પરિવારમાં સૌથી પ્રિય વ્યક્તિ રહ્યો હશે. તમે કોઈ મોટા ભાગના માલિક, જમીનદાર, ખેડૂત, જાગીરદાર રહ્યા હશો. તમે મોટા લેખક, ચિત્રકાર, શૃંગારિક સાહિત્યની રચના કરનાર રહ્યા હશો. આ અંક જાદુ ટોણા સાથે સંબંધિત છે. નંબર 4, અંક 4 જે લોકોનો આવ્યો હશે તેઓ પાછલા જન્મમાં કાં તો બહુ ખરાબ અથવા તો બહુ સારા વ્યક્તિ રહ્યા હશે. તમારું પૂર્વ જીવન રહસ્ય અને રોમાંચથી ભરેલું હશે. તમે જાસૂસ પ્રકારના વ્યક્તિ રહ્યા હશો. તમે સેનાના જવાન પણ હોઈ શકો છો, કેદી રહ્યા હશો અથવા તો કોઈ સમુદાયના સૌથી ખૂંખાર લડવૈયા રહ્યા હશો. શક્ય છે કે તમે ખરાબ કર્મ અને ગરીબીના કારણે કર્યા હોય. નંબર 5, અંક 5ના જાતક પૂર્વજન્મમાં કોઈ દેશની સેનાના વીર યોદ્ધા રહ્યા હશે અને તેમણે ઘણા પ્રકારના મેડલ મળ્યા હશે. તમે એવા વ્યક્તિ પણ હોઈ શકો છો જેમની મહાનતાની ચર્ચા આજે પણ થાય છે. પ્રેમ સંબંધના મામલામાં તમારી સાથે બહુ ખરાબ થયું હશે. તમારા કોઈ મિત્ર જ તમારી સાથે દગાબાજી કરી હશે. નંબર 6, અંક 6નો સંબંધ પૌરાણિક કાળ અને આધ્યાત્મિક સાથે છે. આવો જાતકના પાછલા જન્મમાં સત્સંગી, ધર્મના માર્ગ પર ચાલનાર આધ્યાત્મિક ગુરુ રહ્યા હશે. તમે પ્રેમ અને ત્યાગનો સંદેશ આખી દુનિયામાં ફેલાવ્યો હશે, પરંતુ તમારું ભાગ્ય ખરાબ સ્થિતિમાં થયું હશે એવું અંક 6 બતાવે છે. નંબર 7, અંક 7નો સંબંધ સદાચાર, પરોપકાર સાથે છે. તમે પૂર્વજન્મમાં પરોપકારી વ્યક્તિ રહ્યા હશો. તેમના કરેલા શુભ કાર્યો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. તમે તમારા સમુદાય કે પરિવારના સન્માનીય સભ્ય રહ્યા હશો. તમારો જીવ કોઈ ધાર્મિક ઉન્માદી વ્યક્તિએ લીધો હશે અથવા સારું કાર્ય કરવાના બદલામાં તમને અશાંતિ પ્રિય વ્યક્તિઓએ મૃત્યુને ગાંઠ ઉતારી દીધા હશે. નંબર 8, અંક 8 રહસ્યમય હોય છે. જે લોકોનો અંક 8 હોય છે તેઓ તંત્ર, મંત્ર, ગુપ્ત વિદ્યાઓના જાણકાર રહ્યા હશે. આ લોકો પાસે ધન સંપત્તિની કોઈ કમી નહીં રહી હોય. તમે એક ચર્ચિત વ્યક્તિ રહ્યા હશો, પરંતુ અંતિમ સમયે તમારી પાસે કોઈ નહીં રહ્યું હોય અને તમારું મૃત્યુ પણ એક રહસ્યમય બનીને રહી ગયું હશે. નંબર 9, જે લોકોનો અંક 9 આવ્યો હોય તેઓ તેમના સમુદાયના અગ્રણી વ્યક્તિ રહ્યા હશે. તેમનું જીવન અત્યંત સામાન્ય રહ્યું હશે. ના વધુ ધન, ના વધુ ગરીબી. ઘરે આવેલ દરેક વ્યક્તિનું આદર સન્માન કરવું તમારું પરમ કર્તવ્ય રહ્યું હશે. તમને પરિવારજનોનો સારો સહયોગ મળ્યો હશે. જીવનસાથી સાથે અંત સુધી તમારા સંબંધો સારા રહ્યા હશે. આજે બસ આટલું જ. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. તો મિત્રો, મળીએ છીએ આગલા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ભગવાન તમારા સૌ પર તેમની કૃપા બનાવી રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.